વાસ્તુશાસ્ત્રના 51 પ્રયોગો તમારું જીવન બદલી દેશે, તેને અવગણશો નહીં. નંબર 1, ભોજન કરીને થાળીમાં હાથ ધોવા નહીં. નંબર 2, થાળીમાં ક્યારેય બચેલું ભોજન ન છોડો. નંબર 3, ભોજનની પ્લેટ હંમેશા ટેબલ પર આદર સાથે રાખો. નંબર 4, ભોજનની થાળી હંમેશા એક હાથે ન ઉપાડો. આમ કરવાથી ખોરાક પ્રેત યોનિમાં જાય છે. નંબર 5, ખોરાક ખાધા પછી ખાલી થાળી ક્યારેય કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલની નીચે કે તેની ઉપર ન રાખો. નંબર 6, રાત્રે જમ્યા પછી હેઠા વાસણો ન રાખો. નંબર 7, ભોજન કરતા પહેલા ભગવાનનું આહ્વાન કરો. નંબર 8, પરિવારના સભ્યો સાથે બેસીને રાત્રિ ભોજન કરો. નંબર 7, જમતી વખતે વાત ન કરો કે ગુસ્સો ન કરો. નંબર 10, જમતી વખતે વિચિત્ર અવાજો ન કરો. નંબર 11, રાતે ચોખા દહીં સેવન કરવાથી લક્ષ્મીનો અનાદર થાય છે. તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનાર વ્યક્તિ અથવા આર્થિક તંગીનો સામનો કરતી વ્યક્તિએ રાત્રે આ સેવન ન કરવું જોઈએ. નંબર 12, ભોજન હંમેશા ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખીને લેવું જોઈએ. જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન લેવું. આનાથી રાહુ શાંત થાય છે અને વ્યક્તિ ક્યારેય ચપ્પલ પહેરીને ભોજન ન કરવું જોઈએ. નંબર 13, સવારે કોગળા કર્યા વગર ક્યારેય પાણી કે ચા ન પીવો. નંબર 14, ખરાબ કે હેઠા હાથે ગાય, બ્રાહ્મણો વગેરેને સ્પર્શ કરશો નહીં. નંબર 15, નળમાંથી પાણી ટપકવું એ નાણાકીય નુકસાનની નિશાની છે. તેથી ટપકતા નળને બને તેટલી વહેલી તકે રિપેર કરાવો. નંબર 16, જો ઘરમાં કોઈ વાસણમાંથી પાણી પડી રહ્યું હોય તો તેનું સરખું કરાવો. નંબર 17, પરિવારનો પ્રેમ જાળવી રાખવા, એકબીજાની લાગણીઓને સમજવા અને પરિવારના સભ્યોને સાંભળવાની અને સમજવાની ક્ષમતા કેળવવી. પોતાના વિચારો પ્રમાણે ઘર ચલાવવાની કોશિશ ન કરવી, દરેકની સલાહ લેવી. નંબર 18, સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ મહેમાન જોઈ ન શકે. નંબર 19, બ્રહ્મ મુહૂર્ત અને સાંજના સમયે ક્યારેય ઝાડુ ન મારવું જોઈએ. નંબર 20, ઘરને સ્વચ્છ અને સુંદર રાખો. નંબર 21, ઘરના ચારેય ખૂણા સ્વચ્છ હોવા જોઈએ. નંબર 22, પલંગની નીચે સાવરણી ન રાખવી. નંબર 23, દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતી નથી, તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ. નંબર 24, ઘરમાં કાળો, લવંડર, રાખોડી, વાયોલેટ કે જાંબલી રંગનો ઉપયોગ ન કરો અને ઘરના પડદા કે દિવાલોમાં એવો રંગ ન હોવો જોઈએ. નંબર 25, ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો. ઉત્તર પૂર્વમાં ક્યારે સીડી ન બનાવવું. નંબર 26, ઘરની દિવાલો, છત કે ફર્શમાં તિરાડો ન પડવા દેવી. જો તિરાડો દેખાય તો તરત જ રિપેર કરાવો, તેને અશુભ માનવામાં આવે છે. નંબર 27, તમારા પગ દક્ષિણ તરફ મુખ રાખીને સૂશો નહીં. નંબર 28, ઘરની સ્ત્રીનું સન્માન કરો. નંબર 29, પેટના પાછળના ખિસ્સામાં પર્સ કે પૈસા ન રાખો. નંબર 30, જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટ્યું હોય તો તેને તરત જ રિપેર કરાવો. નંબર 31, દાંત સાફ અને ચમકદાર રાખો. નંબર 32, જૂઠું બોલવાથી લક્ષ્મી જતી રહે છે, તેથી ક્યારેય જૂઠું ન બોલો. નંબર 33, કોઈ પણ પ્રકારનો નશો ન કરવો. નંબર 34, વાળ અને નખ લાંબા ન રાખવા. નંબર 35, કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખો. નંબર 36, શરીરના તમામ ખુલ્લા ભાગોને દરરોજ સવારે, સાંજે અને બપોરે 3 વખત પાણીથી ધોવા. નંબર 37, પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ન લગાવો. નંબર 38, ઘર અથવા ઘરની કોઈ પણ જગ્યાએ કરોળિયાનું ઝાડુ ન બનવા દો. નંબર 39, કોઈ પણ દેવી દેવતાની 2 તસવીરો એવી રીતે ન લગાવો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય. ઉત્તર પશ્ચિમ ખૂણામાં ક્યારેય કોઈ દેવી દેવતાનું ચિત્ર ન લગાવો, નહીં તો કોર્ટ કચેરીમાં ફસાઈ જવાની પ્રબળ સંભાવના છે. નંબર 40, ઘરમાં ક્યારેય કચરો એકઠો ન થવા દો. નંબર 41, ધાબા પર વાંસ ક્યારેય ન રાખો અને છત પર કોઈ નકામી વસ્તુ ન રાખો. નંબર 42, જો તમને મહેનત કરીને પર પૂરતા પૈસા ન મળતા હોય તો દર શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં મસળી રોટલી ખવડાવો. નંબર 43, તમે
ધૂપની લાકડીઓ, ચંદન અને અત્તરની બોટલોના પેકેટ પણ તિજોરીમાં રાખી શકો છો, જેથી તેની સુગંધ જળવાઈ રહે. નંબર 44, હળદરનો એક ગઠ્ઠો પીળા કપડામાં બાંધીને તિજોરીમાં ચાંદીના સિક્કા અને કેટલાક પીળા ચોખા સાથે રાખો. નંબર 45, દેવી દેવતાઓને ચડાવેલા ફૂલ સુકાઈ ગયા પછી ઘરમાં ન રાખવા. નંબર 46, દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા હાથ પગને સારી રીતે ધોઈ લો. આમ કરવાથી નકારાત્મકતા દૂર રહે છે. નંબર 47, વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકી પણ ગરીબી તરફ દોરી જાય છે, તેથી હંમેશા સ્વચ્છ કપડાં પહેરો. નંબર 48, પૈસાના બિનજરૂરી ખર્ચને રોકવા માટે વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 49, સવારે ઉઠ્યા પછી તમારી પથારી છોડશો નહીં. 50, જો તમે તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. નંબર 51, જે લોકો તેમની આવક કરતાં વધુ ખર્ચ કરે છે તેમના જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.